રણનીને આપ સૌનું સ્વાગત કરું છું। તો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। કેજરીવાલની પડતીનો કાઉન્ટડાઉન, વિશ્વાસ વિવાદ આપ પાર્ટીને ભૂસી નાખશે। માણાવદર કનૈયા ગ્રુપ દ્વારા ચતુર્થ સમૂહલગ્નનું થયું આયોજન। પોલીસ તથા સલામતી દળોને લાલ બત્તીની મંજૂરી। ઘાસચારા કૌભાંડ, સુપ્રીમ કોર્ટનો લાલુ યાદવને ઝટકો, ચાલશે ગુનાહિત કાવતરાનો કેસ। હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। અત્યાર સુધી દિલ્હી સરકાર અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને મંત્રીઓ પર આરોપ લાગતા હતા, પણ હવે તો દિલ્હીના મુખ્યમંત્રી ખુદ ભ્રષ્ટાચારના આરોપમાં ફસાઈ ચૂક્યા છે। દેશને ભ્રષ્ટાચારમાંથી ઉગરવા નીકળેલા અરવિંદ કેજરીવાલ ખુદ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે તેવા આરોપ તેમની જ પાર્ટીના પૂર્વ મંત્રી કપિલ મિશ્રાએ લગાવ્યો છે। લેન્ડ ડ્રીલમાં અરવિંદ કેજરીવાલે તેમના સાઢુભાઈને ફાયદો કરાવવા 2 કરોડ રૂપિયા જેવી રકમ મેળવેલ છે તેવા આરોપ સાબિત કરી દેવાની ચીમકી કપિલ મિશ્રા આપી રહ્યા છે। હવે જોઈએ આમ આદમી પાર્ટીની વિશ્વનીયતા હવે લગભગ મરી પરવારી છે। જોઈએ કેજરીવાલ અત્યાર સુધી ગમે તેની સામે આંગળી ચીતતા હતા, હવે તેમના પર આંગળી ઉઠી છે ત્યારે તેમના રાજકીય ગુરુ અન્નાજી પણ કેજરીવાલને પદ છોડીને તપાસ માટે આગળ આવવાની સલાહ આપી રહ્યા છે। માણાવદરના કનૈયા ગ્રુપ દ્વારા તારીખ 6/5/2017ના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોથા સમૂહ લગ્નનું આયોજન કરેલ હતું, જેમાં 12 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ પ્રસંગનું દીપ પ્રાગટ્ય પરમ પૂજ્ય શ્રી આનંદદાસ બાપુએ કરેલ અને આ પ્રસંગે સંતો, મહંતો તથા રાજકીય સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા। આ સમૂહ લગ્નમાં દરેક દીકરીઓને વિવિધ દાતાશ્રી દ્વારા કુલ 110 અલગ અલગ વસ્તુઓ ભેટ તરીકે આપવામાં આવેલ અને આ સિવાય ભોજન સમારંભ તથા કેટરર્સ તેમજ બ્યુટી પાર્લર વગેરે અલગ અલગ દાતાશ્રીઓએ દાનનો ધોધ વહાવીને કનૈયા ગ્રુપનો ઉત્સાહ વધારેલ। કેન્દ્ર સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ઇમરજન્સી સેવામાં ફરજ પર તૈનાત પોલીસ, સંરક્ષણ વિભાગ અને અર્ધલશ્કરી દળોના વાહનો પર લાલ, ભૂરા અને ધોળા રંગ ધરાવતી અનેક રંગોની બત્તીઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે। યુનિયન કેબિનેટે ગત મહિને 1 મેથી તમામ વાહનો પરથી બત્તી દૂર કરી દેવાનું નક્કી કર્યું હતું। જો કે તેમાં એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા તાકીદના વાહનોને મુક્તિ અપાઈ હતી। માર્ગ પરિવહન મંત્રાલયે જણાવ્યું કે કેન્દ્ર સરકાર હવે સ્પષ્ટ કરે છે કે ઇમરજન્સી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ફરજો માટે નિયુક્ત વાહનોને લાલ, ભૂરા અને ધોળા રંગની લાઇટોનો ઉપયોગ કરવાની મંજૂરી અપાશે। ઘાસચારા કૌભાંડમાં સુપ્રીમ કોર્ટનો લાલુ યાદવને ઝટકો, ગુનાહિત કાવતરાનો કેસ ચાલશે। બિહારમાં 950 કરોડ રૂપિયાના ઘાસચારા કૌભાંડ મામલામાં આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને અન્ય 4 વ્યક્તિ દ્વારા ગુનાહિત કાવતરું છેડ્યું હતું, જે પગલે સુપ્રીમ કોર્ટે ઝારખંડ કોર્ટે આપેલી રાહતની કલમો હટાવી લીધી છે અને ફરી વખત કેસનું રીઓપન કરી અને આ મામલે લાલુ યાદવ પર ગુનાહિત કાવતરું ઘડેલ હોય તેની પર કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે। તારીખ 7/5/2017ના રોજ ભાડવાક્યામાં યોજાયેલા કાર્યક્રમમાં કીર્તિદાર અને માયાભાઈ આહિર આવી પહોંચ્યા હતા। અમરેલી સરદાર સર્કલ પાસે પહેલા તમારે ઊભું રહેવું હોય તો પણ વિચાર કરવો પડે એટલી ભયંકર બદબુ મારતી ગટર ત્યાંથી પસાર થાય છે। તે ખુલ્લી હતી અને ત્યાં ભયંકર ગંદકીનું વાતાવરણ હતું, પણ અમરેલી વિકાસ સમિતિ તેમજ નગરપાલિકા સુંદર સંકલનથી ભવ્ય અને દિવ્ય સિનિયર સિટીઝન પાર્ક નિર્માણ થયો અને ત્યાં એલઈડી લાઇટના ઝગમગાટથી આ સ્થાનને 4 ચાંદ લાગી ગયા છે। સાંજના સમયે અહીંનું વાતાવરણ રમણીય હોય છે, ત્યાં લોકોની ભીડ પણ ખૂબ જોવા મળે છે।
મોદી પાસે મદદ માંગી અને કેન્દ્રમાંથી 5 સિનિયર અધિકારી મોકલવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારમાં કાર્યરત 5 અગ્રણી આઈએએસ અધિકારીઓને ફરીથી ઉત્તર પ્રદેશમાં મોકલવામાં આવ્યા છે. સીએમ યોગી આદિત્યનાથ દ્વારા તેમના અગ્રણી બ્યુરોક્રેટ્સ રિસ્ફલિંગ કરતા એમણે કેન્દ્ર સરકાર પાસેથી 10 અગ્રણી અધિકારીઓની માંગણી કરી હતી, જેના ભાગરૂપે નરેન્દ્ર મોદીએ તાત્કાલિક 5 અગ્રણી આઈપીએસ અધિકારીઓને યુપી જઈને કાર્યભાર સંભાળવાનો આદેશ આપ્યો છે. દિલ્હી વિધાનસભાના વિશેષ સત્રની સુકમા શહીદોને શ્રદ્ધાંજલિ આપી શરૂઆત કરવામાં આવી હતી. સૌરવ ભારદ્વાજે ઈવીએમમાં છેડછાડનો ડેમો આપી કહ્યું હતું કે સિક્રેટ કોડથી ઈવીએમમાં છેડછાડ થઈ શકે છે. હું ભાજપને પડકાર આપું છું કે ગુજરાત ચૂંટણીમાં વપરાયેલ ઈવીએમ 3 કલાક માટે આપો, તમે એક પણ સીટ નહીં જીતી શકો. વિધાનસભામાં આરજેડી, સીપીએમ, જેડીયુ, ટીએમસીના નેતાઓને ઈવીએમનો ડેમો બતાવવા બોલાવવામાં આવ્યા હતા. સૌરવ ભારદ્વાજે ઈવીએમના છેડછાડનો ડેમો આપ્યો. ભાજપના વિજેન્દ્ર ગુપ્તાને બહાર લઈ જતા સાર્જન્ટ. વિજેન્દ્ર ગુપ્તાને ગૃહમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ દિલ્હી વિધાનસભાની બહાર જ ધરણા પર બેઠા. દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર શરૂ થયું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.